જેને મિની ભારત તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં દિવાળીના પર્વ નિમિત્તે યુપી અને બિહાર તરફ પોતાના વતન જતા લોકોની ભારે ભીડ ઉમટી પડી છે। ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પાસે યાત્રીઓની લગભગ 1 કિલોમીટરની લાંબી કતાર જોવા મળી। ભીડના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ટ્રેનોની સંખ્યા વધી એ માટે લોકોને માંગ ઉઠાવી છે। પાછલા વર્ષે આવા જ સમયમાં એક જ દિવસમાં 60,000 થી વધુ યાત્રીઓ ઉમટી પડ્યા હતા। તેવા દ્રશ્યો ફરી ન સર્જાય તે માટે રેલવે પોલીસ અને આરપીએફ વહેલી સવારથી ખડે પગે તૈનાત છે। ચૂંટણી અને ખાસ કરીને દિવાળી હોય કે પછી છઠ પૂજાના તહેવારને ધ્યાનમાં રાખી સુરતના જે પરપ્રાંતીય છે તે અત્યારે વતન ફરી રહ્યા છે। ત્યારે આપણે કરી રહ્યા છે કે ઉધના રેલવે સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં જે છે તે યાત્રીઓનો ઘસારો જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આ વખતે ટ્રેનમાં પણ વધારો કરવામાં આવ્યો છે, પરંતુ યાત્રીઓની હજુ પણ માંગ છે કે ટ્રેનમાં વધારો કરવામાં આવે। જે રીતના પ્લેટફોર્મ નંબર 6 ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે અત્યારે જે રીતના પ્લેટફોર્મ નંબર 6 પર તમામ યાત્રીઓને લાઇનથી બેસાડવા માટે સુરત આરપીએફની ટીમ અને ખાસ કરીને સુરત પોલીસની ટીમ તૈનાત જોવા મળી રહી છે। ત્યારે યાત્રીઓને કોઈ પણ અવગડતા ન પડે તેની ખાસ તકેદારી જે છે તે રાખવામાં આવી રહી છે। દિવાળી અને છઠ પૂજાને ધ્યાનમાં રાખી ઉધના રેલવે સ્ટેશન પર અત્યારે યાત્રીઓનો જે છે તે ઘસારો જોવા મળી રહ્યો છે। હાલ અત્યારે જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, રાતથી લાઇનમાં બેસેલા યાત્રીઓને અત્યારે ટ્રેન આવતાની સાથે જ ટ્રેનમાં જવા માટે તેમને ચાન્સ મળી રહ્યો છે। અત્યારે જે મોટી સંખ્યામાં અત્યારે યાત્રીઓનો જે છે તે અહીં ઘસારો જોવા મળી રહ્યો છે। ગત વર્ષે સુરત રેલવે સ્ટેશન ખાતે એક જ દિવસમાં 60,000 થી વધુ યાત્રીઓ આવતા દુર્ઘટના પણ જોવા મળી હતી, પરંતુ આ વખતે આવી સ્થિતિ ન જોવા મળે તેના માટે ખાસ કરીને સુરત રેલવેની ટીમ તૈનાત જોવા મળી રહી છે। ખાસ કરીને આપણે રેલવેના પીઆઈ જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। સાહેબ, કઈ રીતની કામગીરી અત્યારે બંદોબસ્ત કરી રહ્યા છે, પછી વાત કરીએ। પ્લેટફોર્મ નંબર 6 પર સારી વ્યવસ્થા કરવામાં આવી છે, શું થશે? સારી વ્યવસ્થા છે, પણ અત્યારે બંદોબસ્તમાં છે। બિલકુલ થી અત્યારે પોલીસની ટીમ જે છે તે તૈનાત કરવામાં આવી છે। સુરત આરપીએફની ટીમ દ્વારા અહીં મોનિટરિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। કોઈ પણ યાત્રીઓને તકલીફ ન પડે તેની ખાસ તકેદારી જે છે તે રાખવામાં આવી રહી છે। ત્યારે તમામની ટિકિટ ચકાસવામાં આવી રહી છે। રાતથી જે યાત્રીઓ જે છે તે અહીં લાઇનમાં જોવા મળી રહ્યા છે અને હાલ અત્યારે જે રીતના ડીવાયએસપી સહિતના જે અધિકારી જે છે તે અહીં જોવા મળી રહ્યા છે। ત્યારે તેમના દ્વારા પણ અહીં સતત સવારથી જ પેટ્રોલિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને અત્યારે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે યાત્રીઓ જે છે તે રાતથી અહીં જોવા મળી રહ્યા છે। એમની જોડે વાત કરીશું। कितने बजे से आए हो? आए थे भैया 5 बजे से आए। 5 बजे 5 कहाँ जाने वाले हो? जा रहे हैं बिहार, आरा जिला। क्या कहोगे, कहाँ जाने वाले हो? कितने बजे से? यूपी 4 बजे से। क्या हालत है यहाँ पे? हालत तो बहुत देख ही रहे हो कैसा है हालत। क्या मांग है अभी? क्या हम लोग को सीट मिलना चाहिए। બિલકુલ જે રીતના સવારથી હોય કે રાતથી જે છે તે મુસાફરો અહીં લાઇનમાં જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને અત્યારે સતત જે પોલીસની ટીમ જે છે તે અહીં તૈનાત છે અને મુસાફરો મોટી સંખ્યામાં જે છે તે અહીં જોવા મળી રહ્યા છે। ત્યારે વ્યવસ્થિતપણે લાઇનમાં અને શિસ્તબદ્ધ રીતે યાત્રીઓ જે છે તે અહીં જતા પણ નજરે પડી રહ્યા છે। ત્યારે ચોક્કસ દિવાળી અને છઠ પૂજા નજીક આવી રહી છે, ત્યારે રેલવે સ્ટેશન પર સતત ભીડમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે। સાહિદ જગતાપ, જીએસટીવી સુરત। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। યુપી અને બિહાર જતા લોકોનો ધસારો ત્યાં સુરતમાં જોવા મળી રહ્યો છે। આ વખતે કેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, શું વિગતો મળી રહી છે? બિલકુલ થી ચોક્કસપણે દિવાળી અને છઠ પૂજાને ધ્યાનમાં રાખી જે રીતના ઉધના રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર 6 પર છે તે પરપ્રાંતીયોનો ઘસારો જોવા મળી રહ્યો છે। કારણ કે ગત વર્ષે સુરત રેલવે સ્ટેશન ખાતે એક જ દિવસમાં 60,000 થી વધુ મુસાફરો રેલવે સ્ટેશન પર આવી જતા દુર્ઘટના સર્જાઈ હતી, ભાગદોડ જોવા મળી હતી અને તેને ધ્યાનમાં રાખી હાલ તો ઉધના રેલવે સ્ટેશન ખાતે જે રીતના દિવાળી અને છઠ પૂજાનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે જેમ જેમ નજીક આવતાની સાથે જ રેલવે સ્ટેશન પર એક પછી એક ભીડ જે છે તે વધતા નજરે પડી રહી છે। પરંતુ ઉધના રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર 6 પર તમામ વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। આરપીએફના જવાનો અને
ખાસ કરીને રેલવે પોલીસનું તંત્ર સુરત પોલીસનું તંત્ર પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. ગત રોજ ડ્રોન દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આજે પણ પોલીસનો ત્યાં ચાપતો બંદોબસ્ત વહેલી સવારથી જોવા મળી રહ્યો છે. મુસાફરોને કોઈ પણ અવગડતા ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. પરંતુ મહત્વની વાત એ છે કે જે રીતના સતત મુસાફરોની જે ઘસારો જોવા મળી રહ્યો છે, ત્યારે મુસાફરો દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે કે દિવાળીનો તહેવાર આવતો હોય ત્યારે રેલવે ટ્રેનોમાં જે છે તે વધારો કરવામાં આવે તેવી માંગ જે છે તે કરવામાં આવી રહી છે. એટલે ચોક્કસપણે કહી શકાય કે જ્યારે રેલવે સ્ટેશન પર ઘસારો જોવા મળી રહ્યો છે ત્યારે સતત પોલીસની ટીમ એલર્ટ છે અને એક સાથે લાઇનમાં તમામ મુસાફરોને ટ્રેનમાં બેસાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. વહેલી સવારે એક ટ્રેન હોય છે 8:30 વાગ્યા દરમિયાનની અને બીજી જે ટ્રેન હોય છે 10:20 એટલે જે બે ટ્રેનો આવતી હોય છે તેને લઈને તમામ વ્યવસ્થા જે છે તે ઉધના રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવી છે. જી, હજુ પણ ટ્રેનો રાખવામાં આવે તેવી વાત કરવામાં આવી રહી છે, તેવી માંગ થઈ રહી છે. ત્યારે જે માંગ છે તે શું પૂર્ણ થશે ખરી? મુસાફરોની જે માંગ છે કે ભાઈ નવી ટ્રેનો મૂકવામાં આવે તેને લઈને તે માંગ પૂર્ણ થશે? પછી જ્યારે છઠ પૂજાનો તહેવાર આવતો હોય છે ત્યારે બિહારના પરપ્રાંતિયો અને ખાસ કરીને યુપીના પરપ્રાંતિયો જે છે તે વતન જતા હોય છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં મુસાફરોની ભીડ જોવા મળતી હોય છે. ત્યારે મુસાફરો ચોક્કસપણે દર વર્ષે એક જ માંગ કરતા હોય છે કે ટ્રેનોમાં વધારો કરવામાં આવે, પરંતુ આ વખતે ટ્રેનોમાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ યાત્રીઓની હજુ પણ માંગ છે કે હજુ પણ ટ્રેનોમાં વધારો કરવામાં આવે, કારણ કે રાતના 12 વાગ્યાથી કેટલાક મુસાફરો લાઇનમાં જોવા મળતા હોય છે અને સવાર થાય ત્યારે તે લોકોનો નંબર ટ્રેનની અંદર આવતો હોય છે. એટલે ચોક્કસપણે જ્યારે માંગ ઉઠી છે ત્યારે સરકાર આ બાબતે ધ્યાન આપીને આ જે ટ્રેનોમાં વધારો કરવા માટેની પણ તજવીજ જે છે તે કરવી જોઈએ તેવી હવે લોકચર્ચા પણ ચાલી રહી છે, પરંતુ યાત્રીઓ ચોક્કસપણે એક પછી એક માંગ કરી રહ્યા છે. જી, આભાર સાહિસ સમગ્ર માહિતી